ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। મોડાસામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી। ભારતીય સૈનિકોએ પાકિસ્તાન સામે પોતાની તાકાત બતાવી અને પોતાનું ધૈર્ય ઊંચું રાખી દેશની શાન વધારી હતી। આપણા ભારતીય સૈનિકોનું મનોબળ વધે તે માટે દેશવાસીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાઓ દેશમાં કાઢવામાં આવી હતી। સાથે મોડાસામાં પણ આ ભવ્ય તિરંગા યાત્રા મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ 4 રસ્તા ખાતેથી કાઢવામાં આવી હતી। તેમાં સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ અને સંતો મહંતો સહિત પાર્ટીના કાર્યકરો તેમજ નગરવાસીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સરાહનીય છે। સાથે સાથે આ તિરંગા યાત્રાની અંદર શહેરના મોટાભાગના નાગરિકો પણ જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા દેશના 28 નાગરિકોનું જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યાર પછી ભારત દેશે આપણા વડાપ્રધાન શ્રીની કુણેથી જે લશ્કર દ્વારા આતંકવાદીઓ પર જે એટેક કરવામાં આવ્યો અને મોટાભાગના જે પાકિસ્તાનની અંદર આશ્રય લઈ રહ્યા હતા આતંકવાદીઓ, એમનો સફાયો કરવામાં આવ્યો છે। સાથે સાથે પાકિસ્તાન એ એમની આતંકવાદીઓની જન્મભૂમિ ગણાય એવું છે, એટલે પાકિસ્તાનને પણ આ વખતે આપણા લશ્કરે એવો પાઠ ભણાવ્યો છે કે ભવિષ્યની અંદર આપણી સામે એ કોઈ આવું કૃત્ય કરવાની કોશિશ કરશે નહીં। એટલે આપણે આજે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા લશ્કરને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। થેન્ક યુ। નમસ્કાર। જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં હુમલો થયા પછી નિર્દોષ જે હિન્દુઓને હત્યા કરવામાં આવી અને એમાં પણ ધર્મ પૂછીને જ્યારે હત્યામાં ત્યારે સમગ્ર દેશની અંદર રોષ ભભૂકી ઉઠ્યો અને પરિણામે ભારતના સૈનિકોએ, જવાનોએ જે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા। અને એ પછી જ્યારે પાકિસ્તાને પણ આપણા પર એટેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આપણે સ્વદેશી બનાવેલી ભારતની મિસાઇલે પાકિસ્તાનના એરબેઝને ખૂબ મોટું નુકસાન કર્યું અને આમ કહીએ તો પાકિસ્તાનને રગદોળી નાખ્યું। એના ઉત્સાહના ભાગરૂપે સમગ્ર દેશની જનતા આજે ગૌરવની લાગણી અનુભવી રહી છે અને એના ભાગરૂપે આજે સૈનિકોને બિરદાવવા માટે આપણે એક તિરંગા યાત્રાનું આયોજન જનરલ આમ જનતાએ કર્યું છે અને આ મોટી યાત્રા આપ જોઈ શકો છો। એ યાત્રા સમગ્ર મોડાસા નગરની અંદર પરિભ્રમણ કરી રહી છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.